દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના 130 વિધાનસભાના ધારાસભ્ય મહેશ ભુરિયા દ્વારા લીંબડી અને પેથાપુર મુકામે નવીન આરોગ્ય મંદિર બનાવવા માટે 6 કરોડના ગ્રાન્ટ ગુજરાત સરકાર પાસે પાસ કરાવી આ બંને વિસ્તારોમાં નવીન આરોગ્ય મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. તેમજ પેથાપુર મુકામે 9 ઓરડાના શાળાના નવીન ઓરડા માટે 90 લાખ રૂપિયાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તો ધારાસભ્ય મહેશ ભુરિયા આ બંને CHC તેમજ નવીન ઓરડા માટેનું ખાતમુહૂર્ત કરવા માટે પહોંચ્યા ત્યારે તેઓનું સ્વાગત આ વિસ્તારની શાન એવું ઢોલકુંડી સાથે વાતે ગાતે કરવામાં આવ્યું હતું. બંને વિસ્તારમાં પહોંચતા બહેનો દ્વારા કુમકુમ ચાંદલો કરી મહેશ ભુરિયાને આવકારવામાં આવ્યા હતા. ત્યારબાદ ધારાસભ્ય મહેશ ભુરિયા દ્વારા સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ પૂજન અર્ચન કરી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તો બંને વિસ્તારોમાં બાળકીઓ દ્વારા પ્રાર્થના ગીત તેમજ સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય મહેશ ભુરિયા તેમજ ઉપસ્થિત સૌ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલું હતું. સ્થાનિક સરપંચો તેમજ વિવિધ આગેવાનો દ્વારા મહેશ ભુરિયાનું ફૂલમાળા આદિવાસી પહેરવેશ પાઘડી પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે ધારાસભ્ય મહેશ ભુરિયા ઉપસ્થિત સૌ લોકોને કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જનહિતના વિકાસ માટેના વિવિધ કાર્યો કરવામાં આવી રહ્યા છે. તો હાલ લોકોની સુખાકારી માટે આરોગ્યલક્ષી પાયાની કામગીરી, હેતુલક્ષી કામગીરી તેમજ વિકાસના કામો કાયદાકીય રીતે કરવા માટે અમે કટિબદ્ધ છીએ. લીંબડી અને પેથાપુર ખાતે સુંદર આરોગ્ય મંદિરના આધુનિક કામગીરી તેમજ દરેક આધુનિક વ્યવસ્થા ઊભી કરવા માટે અમે પૂરા પ્રયત્ન કરીશું. તો આ બંને વિસ્તારમાં 1 વર્ષની અંદર આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. તેમજ એક ધારાસભ્ય તરીકે 24 કલાક હું લોકોની સેવા અને વિકાસ માટે સદા તૈયાર રહું છું. તો આ સમગ્ર ટ્રાયબલ વિસ્તારનો વિકાસ ખૂબ ઝડપી થાય તે માટે હું મુખ્યમંત્રી તેમજ વિવિધ અધિકારીઓ સાથે ચર્ચા કરી કામગીરી પૂર્ણ કરવાના પૂરતા પ્રયાસ કરી રહેલ છીએ હોવાનું જણાવ્યું હતું. તો ધારાસભ્ય મહેશ ભુરિયા દ્વારા પેથાપુર ખાતે શાળાના 9 ઓરડા માટે પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ 9 ઓરડા અંદાજિત 90 લાખના ખર્ચે બનનાર છે. તો આજના આ ખાતમુહૂર્ત પ્રસંગે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, મુકેશ કર્ણાવટ, લલિત ભુરિયા, સુનિલ અટીલા, કૃષ્ણરાજ ભુરિયા, THO તુષાર ભાભોર તેમજ ડોક્ટર્સ, નર્સ બહેનો, જિલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયત સદસ્યો, સરપંચો, ગ્રામજનો, વિવિધ વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અવસર અડ સાથે CN24 ન્યૂઝ જાલોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.